આજે 2 જણને માર્યા છે, કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ થઈ જવાનું છે એવું નથી. ના ના બિલકુલ બિલકુલ સાહેબ, અમને ન્યાય જોઈએ. અમે કેવડિયા જવાના સાહેબ. આમાં અમારા જુવાન છોકરા એકને એક દીકરાને તમે મારી નાખ્યા, જે લોકોએ બી માર્યા, અમને ન્યાય તો ના ના સાહેબ, ના ના બિલકુલ નહીં ચાલે ના. અમારે સાહેબ હા છોડી દો અમે ન્યાય માંગીએ છીએ. આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે. આજે અમે પોલીસ પ્રશાસનને 8 તારીખ પહેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ. 9 તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું. અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી. અમારા આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે, અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું. તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે લોકો ધમાલ કરવાના હતા, તો અમને ઘરે ડિટેન કરવામાં આવે, અમને જવા દેવામાં નહીં આવે, અટકાવવામાં આવે. આટલો મોટો સમાજ છે, અમે ચલાવવાના નથી. અમે કેવડિયા જવાના, આમાં ચાલે નહીં ભાઈ. કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો? અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે. અમને તમે FIR માં SOU સત્તા મંડળના જે CEO છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું. અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા, અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજરકેદ કરો, કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે, અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો. એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો, કઈ રીતના ચાલશે? બિલકુલ ચલાવીએ નહીં અમે. ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ. અમને ન્યાય જોઈએ ભાઈ. અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના. અમે પોલીસને સહકાર આપીએ છીએ, તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે, ત્યાં ભાષણબાજી થોડી થવાની છે. અને આદિવાસી સમાજ શીત બંધ સમાજ છે, અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે. અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને, ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી, કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા, અમે કોઈની જમીનો નથી છીનવી, કોઈનું શિક્ષણ નથી છીનવ્યું, કે કોઈની નોકરી નથી છીનવી. તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે? આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે, તેમાં પણ તમે અમને અટકાવો છો, નજરકેદ કરો છો. નહીં ચાલે, અમે જવાના. ગાડીઓ કાઢો બધા, આવું થોડું ચાલે યાર. હા બિલકુલ નહીં ચાલશે આવું. ના 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 સર, અમને સંવિધાનિક અધિકાર છે. હા અમારો સંવિધાનિક અધિકાર છે. આટલો મોટો અમારો સમાજ છે, આટલો મોટો અમારો સમાજ છે, અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધીને મરી જતા સુધી મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમારે વેઠવાનું છે. ક્યાં સુધી અમારે વેઠવાનું છે? અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ, એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ થાય છે, અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે. શાંતિ રાખો. આટલો મોટો સમાજ છે, શાંતિ રાખો. કોઈ ઝઘડા નથી કરતો, શાંતિ રાખો. અમે શાંતિથી વાત કરીએ છીએ સાહેબ, શાંતિથી વાત. અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છીએ ભાઈ, અમારો અધિકાર છે ને. અમને તમે નજરકેદ કરી દો, આ કઈ રીતના ચાલશે? ક્યારે પછી અમને ન્યાય મળશે? અમારા જેવા ધારાસભ્યનું તમે નહીં માનો, આટલા મોટા સમાજ આજે અમારી પ્રજાના અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ. અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ. આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માંગીએ છીએ. જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું, સંવિધાન સાઈડ પર મૂકીશું, એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે. અમે એલાન એ પણ કરીશું. અમને તમે ન્યાય આપો સાહેબ. અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે, અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે, અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ. અમે તો કીધું છે કેવડિયા અમે જવા